હવે વાત કરીએ પ્રાકૃતિક ખેતી વિશે તો બનાસકાંઠાના ખરડોસણ ગામના મોતીભાઈ રબારી છેલ્લા 4 થી 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે તેઓ શાકભાજીની ખેતી દ્વારા વર્ષે લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે। એક સમય એવો હતો કે જ્યારે મોતીભાઈ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વધતા ખર્ચા, ઓછું ઉત્પાદન અને સ્વાસ્થ્ય પર થતી અસરોને કારણે તેઓ ચિંતિત બન્યા હતા। જે બાદ આત્માની એક મીટિંગમાં તેઓએ ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો હતો। મોતીભાઈ રીંગણ, ડુંગળી, મરચાં, ફુલાવર, કોબી, શક્કરિયા સહિત અનેક પ્રકારની શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। વિવિધ અનાજ પણ ઉગાડી રહ્યા છે। માત્ર વેચાણ માટે જ નહીં, પરંતુ પોતાના પરિવાર માટે પણ તેઓ શુદ્ધ અને આરોગ્યપ્રદ અનાજ તૈયાર કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીથી તેમને સારું ઉત્પાદન, ઓછો ખર્ચ અને સ્થિર આવક મળી રહી છે। સાથે તેઓ અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા આપી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી એવી છે કે જે પ્રકૃતિ સાથે રહીને કામ કરવાનું છે, કે એડવાન્સ બધું બનાવવાનું હોય છે અને પ્રાકૃતિક ખેતીમાં જમીન સારી રહે છે, પોચી રહે છે, બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે, અળસિયાનું પ્રમાણ વધે છે, જેથી કરીને રોગ જીવાત સામે આપણો છોડ તંદુરસ્ત રહી શકે છે। રાસાયણિક ખેતી એવી છે કે જમીન એક તો બંજર થઈ જાય છે, બાકી ખર્ચો વધી જાય છે અને આમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત જેવું પ્રક્રિયા કરવામાં આવે તો જમીન પોચી રહે છે અને જે રોગ જીવાત સામે પણ તંદુરસ્ત છોડ ટકી રહે છે, એટલે ખર્ચમાં પણ ઓછું છે અને રાસાયણિક ખેતી ખર્ચાળ ખેતી છે। એટલે ખરેખર જો ખેડૂત સમજે તો એક વીઘાની શરૂઆત કરી પોતાના પરિવાર માટે કરી શકે।